Good morning and welcome to Gnan Manjari Vidyapit digital platform. I am Manish Kultra is going to take your economics chapter number 1, economics and introduction. In last lecture we have discussed about representation of data in diagram or in economics. So in today's lecture we will take a new topic, importance of statistical information. See what is the importance, how it is being useful, how it can easily make us understand everything we will see here. First point we will see statistical information supports or confirms a principle. Philosophy of economics observes human behavior and scientific tools in economics establish principles and theory. To test the validity of such theories in real life at different time and place, information from real life એક્ટિવિટી એટ સચ ડિફરન્ટ ટાઈમ એન્ડ પ્લેસ ઇઝ નેસેસરી. તો વાત કરે છે કે ભાઈ આપણા જે એસ્ટાબ્લિશ પ્રિન્સિપલ્સ છે કે થિયરી છે એને સાયન્ટિફિકલી પ્રૂવ કરે છે કે યસ ઇટ ઓબ્ઝર્વ્સ ધ ફિલોસોફી ઓફ ઇકોનોમિક્સ. ઇકોનોમિક્સની આખી ફિલોસોફી ઓબ્ઝર્વ કે બિહેવિયર કરે કે ચેક કરે હાઉ ઇકોનોમિક્સ પ્રિન્સિપલ એન્ડ થિયરીઝ આર યુઝડ એન્ડ હાઉ ઇટ ઇઝ યુઝડ એઝ બિહેવિયર ઓર સાયન્ટિફિક યુઝ કઈ રીતે થઈ શકે છે. To test the validity of such theories in real life at different time and place, information for real life activity at such different time and place is necessary. તો શું કહે છે કે theories, such theories in real life is necessary or is such applicable or not applicable. ઘણીવાર આપણે જોઈએ છીએ કે ભાઈ થિયરી આપણે કહીએ કે ભાઈ થિયરી કરીએ અને પ્રેક્ટિકલી કરીએ બંનેમાં ડિફરન્ટ હોય છે. થિયરીમાં ટોટલી વસ્તુ અલગ હોય છે, વેરેઝ ઇન પ્રેક્ટિકલ ટોટલી થિંગ ઇઝ ડિફરન્ટ. તો અહીંયા ચેક કરે છે કે જે પ્રિન્સિપલ થિયરી થઈ ગયા છે, પ્રેક્ટિસ થિયરી આપી છે પ્રિન્સિપલ્સની કે યસ ધીસ શુડ બી ડન ઇન ધીસ વે એન્ડ ઇફ ઇટ ઇઝ ડન ધીસ વે ધેન ઇટ વર્ક્સ પ્રોપરલી ઓર ઇટ ડઝન્ટ વર્ક, એવું એ આખી થિયરી એક આખી સેટ થઈ છે. તો આ સ્ટેટિસ્ટિકલ ઇન્ફોર્મેશન છે એ પ્રેક્ટિકલ વર્ક કરે અને એ પ્રૂવ કરે છે કે જે આ તમારી થિયરી છે ઇટ ઇઝ ટ્રુ ઓર નોટ. ઇટ કન્ફર્મ્સ અવર થિયરી. આપણા જે પ્રિન્સિપલ્સ સેટ કરેલા છે પહેલેથી એ પ્રિન્સિપલ્સને એ આપણને કહે છે કે યસ ઇટ ઇઝ યુઝફુલ ઓર નોટ યુઝફુલ. ઇટ સીઝ ધ ટાઈમ પ્લેસ એન્ડ ઇન્ફોર્મેશન ફ્રોમ રિયલ લાઈફ એક્ટિવિટી એટ સચ ડિફરન્ટ ટાઈમ પ્લેસ ઇઝ નેસેસરી. તો કે બધે પાસેથી ઇન્ફોર્મેશન લે, ટાઈમ પ્લેસ ઇન્ફોર્મેશન બધું ગેધર થાય છે. એક્ટિવિટી આપણી જે રિયલ લાઈફની એક્ટિવિટી હોય છે એ અલગ ટાઈમે, અલગ સર્કમસ્ટન્સીસ, અલગ પ્લેસ, અલગ ઇન્ફોર્મેશન બધું કલેક્ટ કરવાનું કામ કરે છે. તો એ કામ કરીને શું કરે છે તો એ ચેક કરે છે કે રિયલમાં જે આ થિયરી બેઝ છે એ ડિફરન્ટ ટાઈમ, ડિફરન્ટ સિચ્યુએશન, ડિફરન્ટ પ્લેસ ઉપર એ કામ આપે છે કે નથી આપતું. ધેટ થિંગ ઇઝ બીન ચેક હિયર. ફોર એક્ઝામ્પલ, સ્ટેટિસ્ટિકલ ડેટા ઓન રેનફોલ એન્ડ એગ્રીકલ્ચર production in a region at a time or a different time play helps to understand the cause effect relation between rainfall and agriculture production which economic theory has already established. તો આમાં આપણે એમ જોઈએ છીએ કે ભાઈ રણ વિસ્તાર હોય ત્યાં વરસાદ ઓછો આવે, જંગલ વિસ્તાર હોય ત્યાં વરસાદ વધારે આવે છે. તો આવું એક થિયરી સેટ છે એમ માનો આપણે કે લાઈક થિંગ સચ ઇઝ સેટ કે ભાઈ આવું કરવાથી આમ થશે, આમ કરવાથી આમ થશે, એવું બધું અગાઉથી સેટ છે. બટ ઇન રિયલ લાઈફ આવું થાય છે કે નથી થતું. તો એને ચેક કરવા માટે એક એક્ઝામ્પલ આપ્યો કે ભાઈ રેનફોલ, તો કે વરસાદની માત્રા માપવામાં આવે કે ભાઈ કચ્છમાં કેટલો વરસાદ જાય છે છેલ્લા 10 વર્ષથી. પછી અહીંયા ગુજરાતમાં આપણે જુનાગઢ જે છે ત્યાં કેટલો વરસાદ થાય છે, ગીર સોમનાથ વિસ્તાર જે છે ગીર જંગલમાં, તો એમાં અને આમાં આપણે રાજસ્થાનમાં કચ્છમાં બેમાં વરસાદનો ડિફરન્ટ છે યસ ઓર નો એ ચેક કરે છે ક્યાં વરસાદ વધારે. તો એવું કહેવાય છે કે જ્યાં જંગલ વિસ્તાર હોય છે ત્યાં વરસાદ વધારે પડે. પણ આ વસ્તુ સાચી છે કે નથી એ કન્ફર્મ આપણે નથી કરી શકતા, બટ ઇટ કન્ફર્મ ધ સ્ટેટિસ્ટિકલ. એ એક પ્રેક્ટિકલ નોલેજ લે છે કે ભાઈ આવી થિયરી સેટ છે કે રણ વિસ્તાર હોય ત્યાં વરસાદ ઓછો હોય અને જંગલ વિસ્તાર હોય ત્યાં વરસાદ વધારે હોય છે. તો આ વસ્તુને એ સેટ કરવા શું કરે તો કે જોવે છે કે ભાઈ ગીર વિસ્તાર છે આપણો જંગલ, ગીર જંગલ, એમાં વરસાદ સરેરાશ કેટલો પડ્યો છે તો કે પડે છે એ ચેક કરે છે.
અને કચ્છમાં પણ સેમ વે ચેક કરે છે કે ક્યાં વરસાદ વધારે, અને આ ઉપરથી એ ડિપેન્ડ આખું રિઝલ્ટ કાઢે છે કે યસ આયા વરસાદ ગીરમાં વધારે પડે છે, કચ્છમાં રણ વિસ્તાર ઝાડવાની અછત છે, એવું એને એટમોસ્ફિયર મળતું નથી જે વરસાદને રોકી શકે. તો આવું બધા રીઝન્સ એ ચેક કરવામાં આવે છે અને એ કન્ફર્મ કરે કે હા જંગલમાં વિસ્તાર પ્લસ એગ્રીકલ્ચર પણ એની ઉપર ડિપેન્ડ હોય. કચ્છમાં આપણને ખબર છે કંઈ ઉગતું નથી બિકોઝ રીઝન વરસાદ ત્યાં હોતો નથી. જો વરસાદ છે, જ્યાં વરસાદ વધારે પડે છે ત્યાં એગ્રીકલ્ચર પ્રોડક્શનમાં શું ફરક પડે છે, જેમ વરસાદ વધે છે તેમ પ્રોડક્શન કેવું રહે છે, એવું પણ અહીંયા ચેક કરવામાં આવતું હોય છે. ક્લિયર? અને આ એક રીતે એસ્ટાબ્લિશ સ્ટાન્ડર્ડ્સ છે, એસ્ટાબ્લિશ થિયરી છે, તો એ થિયરીને એ સાબિત કરે છે. ક્લિયર? Likewise, data on price of commodity and its demand can help to confirm the theoretical relation established by economics between the two. તો શું કહે છે આવી જ વાત હવે આપણે ઇકોનોમિક્સની વાત કરીએ તો કે ઇકોનોમિક્સમાં પ્રાઇસ ઓફ કોમોડિટી એન્ડ ઇટ્સ ડિમાન્ડ તો કેન હેલ્પ ટુ કન્ફર્મ થિયરિટિકલ રિલેશન એસ્ટાબ્લિશ બાય ઇકોનોમિક્સ બિટવીન ધ ટુ. તો ઇકોનોમિસ્ટ હોય છે એણે આપણને થિયરીની વાત કરી છે કે જેમ કોમોડિટી કોઈ હોય છે એની પ્રાઇસ ઘટે છે એમ ડિમાન્ડ વધે છે. તો આ વાત આપણે કન્ફર્મ કઈ રીતે કરી શકીએ? તો આપણે જોઈએ કોઈ પ્રોડક્ટની ભાવ ઘટ્યા અને એની ડિમાન્ડ વધી કે નથી વધી એ ચેક કરવામાં આવતું હોય. તો આવું બધું ચેક કરી અને એની ઉપરથી આખું એક રિઝલ્ટ કાઢવામાં આવે છે કે વેધર બાય ઇન્ક્રીઝિંગ the price demand decreases or not decreases, or by decreasing the price demand decreases or not decreases, how to increase the demand and how price can be increased or decreased by without disturbing the demand. એવું બધું આપણને ઇકોનોમિક્સમાં પહેલેથી સેટ છે. તો એ ટ્રાય કરે છે, એ એક પ્રેક્ટિકલ નોલેજ લે છે સ્ટેટિસ્ટિકલ ઇન્ફોર્મેશન અને આપણને એની ઉપર વ્યૂ આપે છે કે આ બંનેમાં કોઈ તફાવત પડે છે કે નથી પડતી અને શું આવે છે એ આપણને એ જાણ કરે છે. આગળ જોઈએ, gives an idea about the changing trends of economics pattern. With the help of economic data we can obtain an idea of the direction and magnitude of change in economics parameter. તો શું કહે છે કે with the help of economic data we can obtain the idea of direction and magnitude of change in economics parameter. તો આપણને શું હોય કે ઇકોનોમિક્સના ડેટા આપણી પાસે હોય કે ફોર એક્ઝામ્પલ આપણે પ્રાઇસની વાત કરતા હતા તો એ આપણી પાસે જ્યારથી આપણો બિઝનેસ સ્ટાર્ટ થયો ત્યારથી આપણી પાસે ડેટા હોય કે જ્યારે આપણે આપણા પ્રોડક્ટની ભાવ ઘટાડ્યો, પ્રાઇસ ડિક્રીઝ કરી ત્યારે એ પ્રોડક્ટમાં શું થયું છે તો કે ડિમાન્ડમાં વધારો થયો છે. બાય ડિક્રીઝિંગ ધ પ્રાઇસ ઓફ એની પ્રોડક્ટ ડિમાન્ડ કેન બી ઇન્ક્રીઝ, એવું સાબિત આપણે કરેલું છે પહેલાં. તો આવા જે છે એ ઇન્ફોર્મેશન જે આપણે હોય છે એનું રિલેશન, એનું ડાયરેક્શન આપણને બતાડે છે કે ભાઈ જો તમે પ્રાઇસ ઘટાડવાને જ કારણેથી તમારા પ્રોડક્ટમાં ડિમાન્ડ વધી છે. બાય ધીસ યુ કેન ચેક ઇટ. ફોર એક્ઝામ્પલ વી વિલ સી, for example we can know how sales revenue of a particular firm is changing, or we can know the trends of employment in a nation, or we can know the trends of production in different sector of economy. તો વાત કરીએ કોઈ બી કંપની છે એ 10 વર્ષથી સ્ટાર્ટ છે તો પહેલા વર્ષે 10 લાખનો નફો, બીજા વર્ષે 15, 20, 25, 30, 35, 40, 50 એમ રેશિયો સ્લોલી વધતો જતો હોય. તો આવી રેવન્યુ કે ઇન્કમ આપણી જે છે એની આપણે જાણવી હોય તો એ કે ભાઈ ક્યાં ડિફરન્સ કેટલો આવે છે, કયા વર્ષમાં કેટલો ડિફરન્સ આવે છે, એ જો આપણે ચેક કરવું હોય તો કઈ રીતે આપણે ચેક કરીએ એ આપણને આમાંથી શીખવે છે. તો શું શીખવે તો કે આપણે બાર ડાયાગ્રામ ડ્રો કરો, માનો કે એક ડાયાગ્રામ ડ્રો કરીએ તો એમાં પહેલા વર્ષે 10 લાખ, બીજા વર્ષે 15 લાખનો આપણે ક્રોસ અડી આપણે દેખાય છે આપણી પાસે આ ટોપમાં. તો અહીંયા આપણે 5 તો આપણે એમ કરીએ કે ભાઈ આ ફિગર છે 5 હિયર, વેટ એ મિનિટ, હિયર sorry here see here
price you can see 5 lakhs, 10 lakhs. Wait a minute. So by here 5 lakhs, 5 lakh first year, second year 10 lakh, 15 lakh, 20 lakh, 25. આમ આપણે અનુમાન લગાડી દઈએ તો આયા પહેલા વર્ષે તો કે જો આયા આ આપણે એમ યર ગણી શકીએ તો પહેલા વર્ષે આયા 5 lakhs ઇન્કમ હતી, બીજા વર્ષે તો કે 10 lakhs થઈ, ત્રીજા વર્ષે તો 15 થઈ, અહીંયા આવશે તો 20 થઈ છે લાસ્ટ યર. તો એમ આ વધતું તો હિયર ફ્રોમ એરો ઇટ વિલ ગો like this, arrow will go from 5 lakhs here, see first year 5. અહીંયા આપણે અનુમાન લગાડી દઈએ કે આ 20 છે એ 2010 છે, યર 2011, 12, 13. એમ આપણે એક અનુમાન અહીંયા 5 lakhs, 10 lakhs, 15 lakhs, 20 lakhs, 25. તો 5 lakhs તો અહીંયા અડે છે. આ બીજું જે આવે છે તો it here crosses, same way third it here it crosses, and fourth one it here intersects. તો આ રીતે આપણને ખબર પડી શકે કે ભાઈ 5 લાખ રૂપિયા પહેલા વર્ષે ઇન્કમ હતી તો એ જો આ પોઈન્ટ આવી ગયો, હિયર ઇટ કમ્સ. સેકન્ડ પોઈન્ટ ઇટ ઇન્ક્રીઝ અપ ટુ હિયર, થર્ડ ઇટ ઇન્ક્રીઝ હિયર. તો પર્સન્ટેજ વાઇઝ પણ ખબર પડે કે ફર્સ્ટ યર અને સેકન્ડ યરમાં ડબલ થયું, બટ ફ્રોમ સેકન્ડ યર ટુ થર્ડ યર ઇટ ઇન્ક્રીઝ બટ એટ એ સ્લો રેટ, એન્ડ ફર્ધર ઇટ ફ્રોમ થર્ડ યર ટુ ફોર્થ યર ઇટ ઇન્ક્રીઝ બટ ઇન્ક્રીઝ એટ એ ડિક્રીઝિંગ રેટ. ઇટ ઇન્ક્રીઝિસ બટ એટ એ ડિક્રીઝિંગ. તો આ રીતે આપણે જાણી શકીએ છીએ કે ક્યાં કેટલો ચેન્જીસ આવે. તો આપણી આ રિવેન્યુ આપણે આ જોઈ તો આ ટેબલમાંથી આપણને આપણે આ ખબર પડી ગઈ આપણને કે ભાઈ અહીંયા 5 lakhs, 10 lakhs, 15 lakhs, 20 lakhs ઇન્ક્રીઝ થાય છે. બટ on first year to second year it was double, second year to third year it was 3/4. એમ એ ડિક્રીઝ થતું ગયું. એ શું થતું ગયું? ડિક્રીઝ. ઇટ ડિક્રીઝિસ એટ એ ઓર ઇટ ઇન્ક્રીઝિસ it increases but at a decreasing rate. તો એ ઇન્ક્રીઝ થઈ છે બટ એટ એ ડિક્રીઝિંગ રેટ. તો આ રીતે ખબર પડે. એવા જ બીજા કોઈ આપણે એમ્પ્લોયમેન્ટ વિશે પણ વાત કરી શકીએ કે ભાઈ નેશનમાં એમ્પ્લોયમેન્ટની ફિગર્સ શું છે, ઇન્ક્રીઝ થાય છે, ડિક્રીઝ થાય. વોટ આર ધ સ્કોપ ઓફ એમ્પ્લોયમેન્ટ ઇન ઇન્ડિયા? વી કેન હિયર બાય સી it and make confirm that yes, income is employment is increasing, but them against it unemployment is increasing more faster. તો આવી રીતે આપણે જાણી શકીએ ઇકોનોમી આપણી જીડીપી આપણને ખબર છે તો એ ઘટે છે વધે છે તો કેટલા પર્સન્ટેજ આપણે જોઈએ કે 5%, 7% જીડીપી ગ્રોથ રેટ છે તો એ શું છે 7%, 5%, 8%. તો કે આપણી ઇકોનોમી આટલા % વધતી જાય છે. સો એ આ જીડીપી ટોપિક તમારી માટે હજી નવો છે, બટ વેન યુ વિલ further study in this year you will see what is GDP or everything, you will then discuss about it. Such data help individual units to make appropriate decision to increase their benefits and help the government in making appropriate economic policy. તો આવા ઇન્ફોર્મેશનથી શું ફાયદો થાય? તો કે ફ્યુચર પ્લાન્સ. સી બાય ધીસ વી કેન ક્રિએટ અવર ફ્યુચર પ્લાન. એઝ એ બિઝનેસમેન આપણે વાત કરીએ તો કે એઝ એ બિઝનેસમેન આપણે ફ્યુચરમાં જો આપણે વધારવાની ગણતરી રાખતા હોય કે આપણું પ્રોડક્શન કેપેસિટી વધારવાની, બટ ક્વેશ્ચન પહેલાં એ કે ભાઈ કોઈ નવું મશીનરી તમારે મૂકવું છે તો પહેલાં તમે તમારું જૂનું મશીન છે એટ 100% કેપેસિટી યુ આર યુઝિંગ ધ મશીન ઓર નોટ યુઝિંગ. આ વસ્તુ ચેક કરવાની. પણ બીજું શું ચેક કરવાનું કે પ્રોડક્શન ઇન્ક્રીઝ કરવાથી તમારું સેલ્સ ઇન્ક્રીઝ થશે અને સેલ્સની કારણે પ્રોફિટ વધશે. પછી સપ્લાય તમે વધારી દો, સેલ્સ કરવાનું વધારે કરો અને પ્રાઇસ ડિક્રીઝ કરવા પડે તો પ્રોફિટ એઝ ઇટ ઇઝ રહે, ધેર ઇઝ નો ચેન્જ ઇન ધ પ્રોફિટ, ધેન ઇટ ઇઝ નોટ એપ્રોપ્રિએટ. તો એ પણ ચેક કરવાનું રહેશે કે ભાઈ પ્રાઇઝમાં કોઈ તકલીફ આવતી તો નથી ને, ઓર યસ ઓર નો, ઇઝ ધેર એની problem in profit or not, there is any change in the profit by installing a new production machine. તો જો યસ પોઝિટિવ ચેન્જીસ આવશે તો તમે નવો મશીન રાખો, પણ બટ યોર 100% કેપેસિટી ઇઝ નોટ યુઝડ એન્ડ યોર ડિમાન્ડ ઓલ્સો ઇઝ નોટ બીન touched by you or your demand is very less compared to your production, then by this you has to think that by installing a new machine you will be further in લોસ. તો તમે લોસ કરવાની પાસે
જઈ રહ્યા છો, તમે હજી 100% તમારું મશીન, પ્રોડક્શન મશીન યુઝ નથી કરતા, પ્લસ તમારી ડિમાન્ડને તમે મેચ નથી કરી શકતા, ડિમાન્ડ કરતાં તમે ઘણા વધારે આગળ છો સપ્લાય બાબતમાં, તો આ બધી પ્રોબ્લેમ્સને તમારે પહેલાં સોર્ટ આઉટ. સેમ વે ગવર્મેન્ટને પણ ઇન્ફોર્મેશન મળે છે. કઈ રીતે? તો કે ઇકોનોમિક પોલિસી, ન્યૂ ગવર્મેન્ટ ઇકોનોમિક્સ પોલિસીઝ આર બીંગ મેડ ઓન બેઝિસ ઓફ સચ સ્ટેટિસ્ટિકલ ઇન્ફોર્મેશન. તો આવી સ્ટેટિસ્ટિકલ ઇન્ફોર્મેશનના બેઝિસ ઉપર જ ગવર્મેન્ટ નવા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ કે નવી પોલિસી, ઇકોનોમિક પોલિસી બનાવવાની કોશિશ કરે છે. ક્લિયર? જોઈએ આગળ. ટુ make comparative study easy. If appropriate statistical data are obtained, then a comparison of a parameter over different time period across region and across nation can be made. તો શું કહે છે? તો કે આપણે એક કોઈ ડિફરન્ટ ટાઈમ પીરિયડ આપણે વાત કરીએ કે આપણા પ્રોડક્શનમાં આપણે પ્રોફિટની વાત કરી હતી, તો કે ફર્સ્ટ યર 5 lakhs હતો, સેકન્ડ યર 10 lakhs, 25 lakhs, 20, 30, 35 lakhs એમ ઇન્ક્રીઝ થતો ગયો. બટ તો એ આપણે વાતો કરવી છે કે આમાં, બટ ટુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ અધર પીપલ ઇટ ઇઝ ડિફિકલ્ટ. તો કે અલગ ટાઈમનું, અલગ સર્કમસ્ટન્સીસનું પ્રોફિટ કેટલું હતું અને કઈ રીતે તમે એને પહોંચી વળ્યા, એ બધું જાણવા માટે જે સ્ટેટિસ્ટિકલ ઇન્ફોર્મેશન તમે કોઈને આપો ને, તો ઇટ વુડ બી અપ્રોપ્રિએટ, ઇટ કેન બી ઇઝીલી અન્ડરસ્ટુડ કે ભાઈ હા, જો ફર્સ્ટ યર આ પોઈન્ટ ઉપર હતો અને 5 લાખ રૂપિયા પ્રોફિટ થયો, સેકન્ડ યર 10 lakhs, તો ડાયરેક્ટ જમ્પ પ્રોફિટનો 100% થયો, સેકન્ડ પોઈન્ટ તો 10 lakhsથી 15 lakhs ગયો. તો અગેન હિયર પ્રોબ્લેમ ક્રિએટ્સ કે ભાઈ તમારું પ્રોફિટ વધ્યું બટ એટ એ ડિક્રીઝિંગ રેટ. 100% પહેલાં ગયા વર્ષે પ્રોફિટ હતું, આ વર્ષે 50% ડાયરેક્ટ પ્રોફિટ થઈ ગયું. તો આ રીતે જો સ્ટેટિસ્ટિકલ ઇન્ફોર્મેશન તમારી પાસે હોય તો તમે ઇઝીલી આજે ઇન્ફોર્મેશન ગેધર કરી શકો. પણ આ એક વાત આપણે ફોર્મ નહીં કરી, કોઈ પણ ગવર્મેન્ટના પણ તમારે કોઈ વ્યૂઝ જોવા હોય, ગવર્મેન્ટની જીડીપી કમ્પેર હર વર્ષની કરવી હોય, ગવર્મેન્ટની જીડીપી રેટ કમ્પેર કરવો હોય, કે નેશનલ ઇન્કમ કમ્પેર ટુ અધર નેશનલ ઇન્કમ કરવું હોય, વર્ષનું કરવું હોય, કોઈ એક વર્ષનું કરવું હોય, તો તમે બધું કરી શકો છો. બટ વિથ ધ હેલ્પ ઓફ સ્ટેટિસ્ટિકલ ડેટા યુ કેન ટ્રાય ટુ એક્સપ્લેન ઇઝીલી. તમે આ ઇઝીલી સમજાવી શકો છો, કોઈ પણ લોકોને ઇઝીલી સમજાવી શકો છો. ફોર એક્ઝામ્પલ, હવે જોઈએ આપણે ટેક્સ્ટબુક એક્ઝામ્પલ. વી કેન કમ્પેર ગ્રોથ રેટ ઓફ ઇન્ડિયાઝ નેશનલ ઇન્કમ બિટવીન 1951 and 2015. We can also compare India's macroeconomic parameter like per capita income, inflation, etc. with those of other countries like USA, UK, China. તો શું આ કીધું કે ભાઈ 1951માં વોટ વોઝ યોર જીડીપી ગ્રોથ રેટ, અને એની સાથે આપણે અત્યારે ઇન્ડિયામાં શું હાલમાં 2015માં શું ગ્રોથ રેટ હતો, તો એ કમ્પેર કરવું હોય તો આપણી પાસે સ્ટેટિસ્ટિકલ ઇન્ફોર્મેશન જો 100% પરફેક્ટ અને મળી રહેતી છે તો આપણે ઇઝીલી કન્ફર્મ કરી શકીએ કે ભાઈ 1951માં આપણી ગ્રોથ રેટ માઇનસમાં હતી, જે 2015 સુધીમાં પહોંચતા 8% થઈ ગઈ, પોઝિટિવ થઈ. ધેર વોઝ અ અપ એન્ડ ડાઉન્સ બિટવીન એવરી ડિકેડ્સ. તો એવરી ડિકેડ્સની જીડીપી રેટ તમે સર્ચ કરો તો 1951ની આપણે જોઈ તો માઇનસમાં, 1961માં તો કે 0% પહોંચી, 1961થી પાછું પર્સન્ટેજ વધ્યું 71 સુધીમાં, 71થી 81માં પાછું વધ્યું. તો લાઈક ધીસ યુ કેન get information and you can even compare per capita income of other country with your country also. તો આ રીતે આપણે USA, ચાઇના, યુકે જે ડેવલપ કન્ટ્રીઝ છે એની સાથે આપણી પર કેપિટા ઇન્કમ, નેશનલ ઇન્કમ આપણે ઇઝીલી કમ્પેર કરી શકીએ છીએ. લાસ્ટ પોઈન્ટ, ટુ મેક પ્રિસાઇઝ પ્રેઝન્ટેશન ઓફ ફેક્ટ. સમટાઈમ ફેક્ટ્સ અબાઉટ ઇકોનોમિક્સ પેરામીટર કેન બી represent more clearly with the help of statistical data and graphs. Graph showing inflation, agriculture production, regional disparities in income, etc. can give clear picture of their trends as compared to what description in words can do. Thus, it can be easily understood by lay persons. તો આપણે અહીંયા ડાયાગ્રામ જોઈએ. હિયર આપણે જોઈએ કે ભાઈ ફર્સ્ટ યરમાં આપણે એમ કમ્પેર કરીએ કે આ કોઈ બિઝનેસનું મોડલ છે તો એનું ફર્સ્ટ યર 20 lakhs પ્રોફિટ હતો, જે પછી
ઘટી અને સેકન્ડ યરમાં 15 થઈ ગયો, 10 થયો. તો આ ઉપર આપણે જોઈ શકીએ કે ભાઈ આ આપણી ઇન્કમ ઘટતી જાય છે. જે 20 લાખ રૂપીઝ ઇન્કમ હતી એ બીજા વર્ષે ઘટીને 15. તો આમાંથી આપણે ઇઝીલી અન્ડરસ્ટેન્ડ કરીએ કે ભાઈ આ ડાયાગ્રામમાં કે હા આ રીતે જો અહીંયા ડાયાગ્રામ છે તો આપણે કોઈ પણ ઇન્કમ, કોઈ સ્ટેટિસ્ટિકલ ઇન્ફોર્મેશન કે કોઈ પણ ડેટાસ હોય તો એને આપણે ગ્રાફમાં ડ્રો કરો તો આપણે એના પેરામીટર, એના ટ્રેન્ડ્સ આપણે સમજી શકીએ કે ભાઈ ફર્સ્ટ યરમાં આટલું તો સેકન્ડ યરમાં ડિક્રીઝ થઈ ગયું કે ઇન્ક્રીઝ થયું, તો કઈ રીતે કેટલો ડિફરન્સ આવ્યો. તો એ ડિફરન્સ આપણે અહીંથી જોઈ શકીએ ગ્રાફમાંથી ઇઝીલી વી કેન સી ઇટ. સો હિયર by this we can understand what are the facts and what difference are there in different periods. તો આ રીતે આપણે ઇઝીલી કોઈ પણ ડેટાને સ્ટેટિસ્ટિકલ ઇન્ફોર્મેશન થ્રુ ઇઝીલી અન્ડરસ્ટેન્ડ કરી શકીએ છીએ. So here for today we will conclude our lecture, and in the next lecture we will discuss about some respective aspects in collecting statistical information and representing it in diagram, graph or charts. For today, thank you very much and Jai Hind.